નમસ્કાર મિત્રો, શું તમને ખબર છે કે ભગવાન શિવને ચઢાવેલું પ્રસાદ એટલે કે શિવ નૈવેદ્ય ગ્રહણ કરવાથી કરોડો યજ્ઞ જેટલું પુણ્ય મળે છે? અને શું તમે જાણો છો કે બિલ્વપત્રનું એક જપાન ભગવાન શિવને એટલું પ્રિય કેમ છે? શિવ મહાપુરાણમાં આ વિષય પર એવા રહસ્યો જણાવવામાં આવ્યા છે કે જે સાંભળ્યા પછી કદાચ તમે પણ આજથી શિવપૂજાની રીત બદલી દો. આ વિડિયોના અંતમાં હું એક એવી વાત જણાવીશ જે મોટાભાગના શિવભક્તો જાણતા નથી. તેથી વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો. શિવ મહાપુરાણ અનુસાર બિલ્વવૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ નથી. એવું માનવામાં આવે છે કે બિલ્વવૃક્ષમાં સ્વયં ભગવાન મહાદેવનો વાસ છે. તેના મૂળમાં બધા પવિત્ર તીર્થો નિવાસ કરે છે. જે વ્યક્તિ બિલ્વવૃક્ષના મૂળમાં શિવલિંગની પૂજા કરે છે, અભિષેક કરે છે અને બિલ્વપત્ર અર્પણ કરે છે, તેને શિવલોકની પ્રાપ્તિ થાય છે અને અનેક જન્મોના પાપોનો ક્ષય થાય છે. શાસ્ત્રોમાં તો એવું પણ કહેવામાં આવ્યું છે કે બિલ્વવૃક્ષ નીચે કોઈ શિવભક્તને ભોજન કરાવવાનું પુણ્ય હજારો લોકોને ભોજન કરાવવાના સમાન ગણાય છે. મિત્રો, ઘણા લોકો શિવજીને ભોગ તો ધરાવે છે, પરંતુ પછી એ પ્રસાદ લેતા ડરે છે. પરંતુ શિવ મહાપુરાણમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જ્યાં ચંડેશ્વરનો અધિકાર ન હોય, ત્યાં ભગવાન શિવને અર્પણ કરાયેલ નૈવેદ્ય મહાપ્રસાદ સ્વરૂપે શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરવું જોઈએ. આવું કરવાથી મનુષ્યને અપરંપાર પુણ્ય પ્રાપ્ત થાય છે અને ભગવાન શિવની કૃપા મળે છે. કેટલાક સ્થળોએ મંદિરની પરંપરા અલગ હોઈ શકે છે, તેથી હંમેશા મંદિરના નિયમોનું પાલન કરવું જોઈએ. શિવ મહાપુરાણમાં શિવભક્તો માટે બે માર્ગ જણાવવામાં આવ્યા છે. પહેલો છે ગૃહસ્થ માર્ગ, જેમાં પરિવાર સાથે ભગવાન શિવની પૂજા, અભિષેક અને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. બીજો છે નિવૃત્તિ માર્ગ, જેમાં સાધક સંપૂર્ણ ભક્તિ, ધ્યાન અને વૈરાગ્યથી ભગવાન શિવની ઉપાસના કરે છે. બંને માર્ગોમાં સૌથી મહત્વની વસ્તુ છે શ્રદ્ધા, પવિત્રતા અને નિસ્વાર્થ ભક્તિ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવના પ્રસાદનું માત્ર દર્શન પણ શુભ ફળ આપે છે. અને જે ભક્ત ભક્તિભાવથી શિવ મહાપ્રસાદ ગ્રહણ કરે છે, તેના જીવનમાં સુખ, શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ ખુલવા લાગે છે. આથી પ્રસાદને ક્યારેય સામાન્ય ભોજન ન માનવો. તે ભગવાનનો આશીર્વાદ છે. મિત્રો, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે મોટી સંપત્તિની જરૂર નથી. એક લોટો જળ, એક બિલ્વપત્ર અને સાચા દિલથી કરેલી ભક્તિ, આ ત્રણ વસ્તુ ભગવાન મહાદેવને સૌથી વધુ પ્રિય છે. જો તમે અત્યાર સુધી બિલ્વપત્ર અને શિવ નૈવેદ્યનું આ મહાત્મ્ય જાણતા ન હતા, તો આજથી જરૂર તમારા જીવનમાં અપનાવજો. ઓમ નમઃ શિવાય. જો તમે ભગવાન શિવના સાચા ભક્ત છો, તો કોમેન્ટમાં જરૂર લખો ઓમ નમઃ શિવાય. અને આવી જ શિવ મહાપુરાણની દુર્લભ અને રહસ્યમય કથાઓ માટે વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા પરિવાર તથા દરેક શિવભક્ત સુધી જરૂર પહોંચાડો. હર હર મહાદેવ.